નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધીનગરમાં ઓપીએસની માંગ સાથે ફરી એકવાર સત્યાગ્રહ છાવણીમાં ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તો મિત્રો, આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો રાજ્યભરમાંથી કેટલા શિક્ષકો પહોંચ્યા છે આ સત્યાગ્રહ છાવણી ખાતે અને આ શૈક્ષિક મહાસંઘ દ્વારા જે છે તે ઓપીએસ સિવાય અન્ય કઈ માંગણીઓને લઈને સરકાર સમક્ષ હાલમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તો તેના વિશે વિડીયોમાં વિગતવાર વાત કરીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરી લો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ઓપીએસની માંગ સાથે શિક્ષકો ફરી આંદોલન છેડશે. મિત્રો, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જૂની પેન્શન યોજના મુદ્દે શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ગત મહિને આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીની હાજરીમાં યોજાયેલ મહાસંઘની કારોબારીમાં આંદોલન કરવાનું નક્કી કરાયું હતું. જે અન્વયે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આજે શુક્રવારે ધરણા પ્રદર્શન યોજી અને આંદોલનની રણનીતિ ઘડવાનું નક્કી થયું હતું. જોકે આ ગાંધીનગર પોલીસ દ્વારા આ ધરણા કાર્યક્રમને જે છે તે પરમિશન આપવામાં નથી આવી. રાજ્ય સરકાર દ્વારા થયેલ સમાધાન અનુસાર અત્યાર સુધી જૂની પેન્શન યોજનાને લઈને ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાથી શિક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકમાં 400થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે બેઠક યોજાઈ હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા તારીખ 1/4/2005 પહેલાં નિમણૂક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એનપીએસવાળા કર્મચારીઓને 300 રજાનું રોકડ રૂપાંતર, હેડસ્ટાર્ટમાં બદલીના નિયમો સંગઠનની માંગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીના સરળ નિયમો, ભરતીનો રેશિયો 1:2 કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 4200 ગ્રેડ પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળામાં પડતર પ્રશ્નો તથા તમામ સમગ્રના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચાને લઈ અને આ જે છે તે મિત્રો સત્યાગ્રહ છાવણીમાં જે છે તે મિત્રો ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ બેઠકમાં તમામ શિક્ષક અને કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સાથે થયેલ સમાધાન મુજબ તારીખ 1/4/2005 પહેલાં નિમણૂક પામેલા કર્મચારી શિક્ષકોને ઠરાવ બહાર ન પડતા તથા અન્ય પડતર પ્રશ્નો ન ઉકેલાતા આજે જે છે તે 16 ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મહાઆંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી અને સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન જે છે તે મિત્રો આગળની રણનીતિ ઘડવા માટેનું આજે છે તે મિત્રો શૈક્ષિક મહાસંઘના આગેવાનો એકઠા થયા છે. વાત કરીએ મિત્રો સત્યાગ્રહ છાવણી ખાતે કાર્યક્રમ વિશે વધુ માહિતી જાણવા માટે ડિજિટલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના ભીખા પટેલને 2-3 વખત ટેલિફોનિક સંપર્ક કરાયો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. બીજી તરફ સેક્ટર 7 પીઆઈ બીબી ગોયલે કહ્યું હતું કે આવતીકાલના આંદોલન માટે કોઈ પરમિશન આપવામાં નથી આવી. આમ મિત્રો, હાલમાં ધરણા કાર્યક્રમ સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં મિત્રો આવનાર સમયમાં સરકારને વધુ ભીંસમાં લેવા માટે જે છે તે મિત્રો રણનીતિ ઘડવાની જે છે તે ચાલી રહી છે મિત્રો યોજનાઓ. જય હિન્દ, અસ્તુ.